હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ઓટોમોબાઈલ એન્જિનના નેક્સ્ટ લેક્ચરમાં મળી રહ્યા છીએ. આજે આપણે સ્ટડી કરવાના છીએ ફર્સ્ટ ચેપ્ટરની અંદર અમુક ટોપિક આજે બાકી રહી ગયેલા છે. આજે આપણે ટોપિકમાં મોસ્ટ ઓફ ફર્સ્ટ ચેપ્ટરનું બધું મોસ્ટ ઓફ કવર થઈ જશે. તો આ આપણે લેક્ચરની અંદર જોવાનું છે વોટ ઇઝ ધ ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, વાઇલ ટાઇમિંગ ડાયાગ્રામ, 4 સ્ટ્રોક એન્જિન, પોર્ટ ટાઇમિંગ ડાયાગ્રામ, 2 સ્ટ્રોક એન્જિન, એકચ્યુઅલ ઇન્ડિકેટર ડાયાગ્રામ એન્ડ ફાયરિંગ ઓર્ડર. તો આજના લેક્ચરમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટડી કરીએ ઓટો સાયકલ. વોટ ઇઝ ધ ઓટો સાયકલ? કે પેટ્રોલ એન્જિન જે સાયકલ ઉપર વર્કિંગ કરે છે એને ઓટો સાયકલ કહેવાય. મીન્સ કે પેટ્રોલ એન્જિન ઓટો સાયકલ ઉપર વર્કિંગ કરે. ઓટો એ સાયકલના ફાઉન્ડર કોણ છે? નિકોલસ એ ઓટો. નિકોલસ એ ઓટોએ ઓટો સાયકલની શોધ કરી હતી. બરાબર છે. તો આપણે ઓટો સાયકલની અંદર 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન જ્યારે વર્કિંગ કરે, આપણે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે 4 સ્ટ્રોક એન્જિનની અંદર કેવી રીતના આવે? 4 સ્ટ્રોક આવે: સક્શન, કમ્પ્રેશન, પાવર એન્ડ એક્ઝોસ્ટ. બરાબર? સક્શન, કમ્પ્રેશન, પાવર એન્ડ એક્ઝોસ્ટ. પાવરને આપણે શું કહી શકીએ? એક્સપાન્શન સ્ટ્રોક પણ તમે કહી શકો. તો જ્યારે આપણે સક્શન વખતે, કમ્પ્રેશન વખતે, એક્સપાન્શન વખતે અને એક્ઝોસ્ટ વખતે જ્યારે પિસ્ટન મૂવમેન્ટ કરે, બરાબર, ટીડીસીથી બીડીસી, આ ટીડીસી હોય ફોર એક્ઝામ્પલ અને આ બીડીસી હોય, આપણે તમને સમજાવ્યું હતું ને આપણે 4 સ્ટ્રોક એન્જિનની અંદર. તો પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી અને બીડીસી ટીડીસી તરફ વર્કિંગ કરે તો એના ઉપરથી આપણે ઓટો સાયકલની અંદર પ્રેશર એન્ડ વોલ્યુમ ડાયાગ્રામ, ઓકે, એન્ડ ટેમ્પરેચર એન્ડ એન્ટ્રોપી ડાયાગ્રામ, ટીએસ ડાયાગ્રામ કહેવાય. ઉપરનો છે એને પીવી ડાયાગ્રામ છે, સેકન્ડ છે આપણો ટીએસ ડાયાગ્રામ છે. તો જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી અને બીડીસીથી ટીડીસી તરફ વર્કિંગ કરે ત્યારે પ્રેશર એન્ડ વોલ્યુમ ઉપર શું ડિફરન્ટ થાય છે એના ડાયાગ્રામ ઉપરથી આપણે સમજશું, અને ટેમ્પરેચર અને એન્ટ્રોપી ઉપર શું ડિફરન્ટ થાય છે એ આપણે આ ડાયાગ્રામ ઉપરથી સમજશું. બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સાયકલ જોઈએ. બરાબર છે? આ તમને ફર્સ્ટ ફિગર દેખાય છે, પ્રેશર એન્ડ વોલ્યુમ. આ લાઈન ઉપર શું તમારું છે? પ્રેશર છે, અને આ લાઈન ઉપર છે તમારું વોલ્યુમ. ઓકે. હવે તમને એક ફિગર દેખાય છે પ્રેશર એન્ડ વોલ્યુમની અંદર. અહીંયા આપણે એક પોઈન્ટ લઈ લઈએ 0. બરાબર? જ્યારે સક્શન સ્ટ્રોક ચાલુ થાય, બરાબર, 0 to 1, સક્શન સ્ટ્રોક વખતે શું તમને કીધું હતું? પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા ટીડીસી પોઈન્ટ છે અને અહીંયા બીડીસી પોઈન્ટ છે. ખ્યાલ આવ્યો તમને? અહીંયા ટીડીસી પોઈન્ટ છે અને અહીંયા બીડીસી પોઈન્ટ છે. એટલે પિસ્ટન આ રીતે મૂવમેન્ટ કરશે આ બાજુ. આ તમને બતાવ્યું અહીંયા ટીડીસી અને અહીંયા બીડીસી. ઓકે. એટલે શું થશે? એર પ્લસ ફ્યુલનું મિક્સચર એન્ટર થશે. બરાબર? એટલે શું થશે? અહીંયા પ્રેશર દાખલા તરીકે આપ્યું તો પ્રેશર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, અને વોલ્યુમમાં ઇન્ક્રીઝ થશે V1 to V2 ફોર એક્ઝામ્પલ. બરાબર છે? વોલ્યુમ ઇન્ક્રીઝ થયું. ખ્યાલ આવી ગયો તમને? વોલ્યુમનો શું થયું? વધારો થયો. હવે સેકન્ડ સ્ટ્રોક આવે છે 1 to 2. કયો આવે છે? 1 થી 2. 1 થી 2 એટલે શું આવશે? કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોક વખતે શું થશે? પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ મૂવમેન્ટ કરશે, નીચેથી ઉપર તરફ ગતિ કરશે ને પિસ્ટન. એટલે શું થાય? આ બીડીસી છે, અહીંયા ટીડીસી છે, એટલે આ આપણે એક લાઈન બતાવેલી છે 1 to 2. એટલે શું થશે? તમારું પ્રેશર ઇન્ક્રીઝ થશે. આ લાઈનમાં હોય તો આ લાઈન પર પહોંચ્યું ને આપણે, તો તમે જોઈ શકો છો અહીંયા આ લાઈન ઉપર હતું પહેલાં પ્રેશર. કમ્પ્રેશન સ્ટ્રોક વખતે શું થાય? આપણે અહીંયાથી પ્રેશર ઇન્ક્રીઝ થયું. એન્ડ એડિયાબેટિક આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન of air as the piston moves from BDC to TDC. હવે આને એક વસ્તુ પણ કહી શકો છો, આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન. આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન. બરાબર? બીજું નામ આપણે આપેલું છે, કમ્પ્રેશન સ્ટ્રોક થાય છે ને, એટલે આને આપણે આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પણ તમે કહી શકો છો. પછી જ્યારે 2 to 3, બરાબર, પ્રોસેસ આગળ વધશે, એટલે 2 થી 3ની અંદર જ્યારે પ્રોસેસ આગળ વધશે એટલે શું બતાવે છે? આપણે પિસ્ટન જ્યારે કમ્પ્રેશન સ્ટ્રોક વખતે જ્યારે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ઉપર પહોંચવાનો હોય એ પહેલાં જ આપણે સમથિંગ સ્પાર્ક થઈ જાય છે, એટલે પાવર સ્ટ્રોક ચાર્જ થઈ જાય. બરાબર? એટલે એક્ઝેક્ટલી આપણે સ્પાર્ક થશે ત્યારે સમય શું થશે? ટેમ્પરેચર એન્ડ પ્રેશર બંને કેવા હશે? ઇન્ક્રીઝ હશે. ટેમ્પરેચર અને પ્રેશર બંને ઇન્ક્રીઝ થશે. બરાબર? પછી આપણો નેક્સ્ટ સ્ટ્રોક ચાલુ થશે પાવર સ્ટ્રોક 3 to 4, અને એડિયાબેટિક એક્સપાન્શન પાવર સ્ટ્રોક. એટલે શું થશે કે આપણે આને કહેવાય આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ. આ જે લાઈન બતાવેલી છે ને એને કહેવાય આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન.
અને આ લાઈન છે આપણી આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન, બરાબર. આ લાઈન આપણે શું થાય, જ્યારે પાવર સ્ટ્રોક થાય એટલે શું થાય, પિસ્ટન પાછો ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે, એટલે તમારું પ્રેશર ડાઉન થયું. ઓકે, પ્રેશર ડાઉન થયું અને વોલ્યુમ ઇન્ક્રીઝ થયું. પછી નેક્સ્ટ સ્ટ્રોક તમારો આવશે 4 to 1. 4 to 1 મીન્સ કે એક્ઝોસ્ટ સ્ટ્રોક. એક્ઝોસ્ટ સ્ટ્રોકમાં શું થશે, પિસ્ટન પાછો બીડીસીથી ટીડીસી તરફ મૂવમેન્ટ કરશે. પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ મૂવમેન્ટ કરશે, બરાબર. આ સાઈડ આવશે ને, આથી ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે, એટલે જે આપણે સિલિન્ડરની અંદર આપણે એક્ઝોસ્ટ ગેસ હોય એ આપણે એક્ઝોસ્ટ વાલ્વ મારફતે બહાર નીકળી જશે. એટલે અહીંયા આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ રહેશે અને આપણે ધીમે ધીમે પ્રેશર પણ ડાઉન થશે. અને પછી 1 to 0 કમ્પ્લીટલી પાછું રિટર્ન સક્શન સ્ટ્રોક. ઓકે, ખ્યાલ આવી ગયો. ધીસ ઇઝ કોલ્ડ પીવી ડાયાગ્રામ ફોર ઓટો સાયકલ, બરાબર છે. હવે આની અંદર આપણે બે પ્રોસેસ જોઈ, આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન અને આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન. એને એક એડિયાબેટિક રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ પણ કહેવામાં આવે છે. હવે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ મીન્સ કે ત્યાં હીટ એડ પણ નથી થતી અને હીટ આઉટ પણ નથી થતી, એટલા માટેના આઇસેન્ટ્રોપિક અથવા તો એડિયાબેટિક પ્રોસેસ કહેવામાં આવે છે. હવે નીચેનો એક ડાયાગ્રામ છે ટીએસ ડાયાગ્રામ, જેમાં આપણે પ્રેશર એન્ડ વોલ્યુમની અંદર શું ડિફરન્ટ થાય છે જોયું. એમાં આપણે સેમ ટુ સેમ ડાયાગ્રામ છે આપણે ટીએસ ડાયાગ્રામ, બરાબર. તો ટીએસ ડાયાગ્રામની અંદર તમે જુઓ, દાખલા તરીકે આપણે પહેલી લાઈન લીધી હતી ને 0 to 1 સક્શન સ્ટ્રોક વખતે, તો આપણે એક લાઈન લઈ શકો છો 0 થી 1 ઇન્ટેક સ્ટ્રોક અથવા તો સક્શન સ્ટ્રોક, બરાબર. તો આપણે પ્રેશર વોલ્યુમ કમ્પ્લીટ આપણે થોડી ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે સક્શન સ્ટ્રોક વખતે, એમાં કોઈ ટેમ્પરેચરમાં ચેન્જીસ થશે નહીં. સેકન્ડ સ્ટ્રોક તમારો આવશે કમ્પ્રેશન સ્ટ્રોક, એટલે ઉપર જશે એટલે શું થશે, તમારી એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, બરાબર. પછી બીજો આ સ્ટ્રોક આવે છે 2 to 3, એટલે શું થાય, ટેમ્પરેચરની અંદર ઇન્ક્રીઝ થાય 2 to 3 જ્યારે પાવર સ્ટ્રોક આપણે આવશે ત્યારે. કારણ કે આપણે પાવર સ્ટ્રોકની અંદર જ્યારે ફ્યુલ ચાર્જનું દહન થશે આ ટેમ્પરેચરમાં ઓલરેડી વધારો થશે અને એન્ટ્રોપી પણ ઇન્ક્રીઝ થશે. 2 to 3 ખ્યાલ આવી ગયો તમને. 3rd to 4th મીન્સ કે પાવર સ્ટ્રોક. પાવર સ્ટ્રોક વખતે શું થશે, ટેમ્પરેચર ડાઉન થશે અને એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે, કેમ કે એક જ લાઈનમાં છે ને, તમે જુઓ અહીં કોન્સ્ટન્ટ એન્ટ્રોપી રહેશે. પછી 4 to 1 એક્ઝોસ્ટ સ્ટ્રોકની અંદર જ્યારે આપણે ગેસીસ બહાર નીકળી જશે એટલે આપણી એન્ટ્રોપી ડિક્રીઝ થશે અને ટેમ્પરેચર પણ ડિક્રીઝ થશે. એટલે આપણે આ પ્રોસેસ કમ્પ્લીટ ક્લોઝ થઈ ગઈ. ધીસ ઇઝ કોલ્ડ ઓટો સાયકલની અંદર પીવી એન્ડ ટીએસ ડાયાગ્રામ. નેક્સ્ટ આપણે જોઈએ ડીઝલ સાયકલ. હવે ડીઝલ સાયકલની અંદર સેમ ટુ સેમ પ્રોસેસ છે. મેં તમને કીધું 4 સ્ટ્રોક સાયકલ પેટ્રોલ એન્જિનની અંદર સેમ ટુ સેમ આપણે ડીઝલ સાયકલ, જે ડીઝલ એન્જિન છે એ આપણે ડીઝલ સાયકલ ઉપર વર્કિંગ કરે છે. તો આની અંદર આપણે પહેલાં જોઈએ, જ્યારે આપણે સક્શન થાય એટલે શું, ડીઝલ એન્જિન અંદર પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એર એન્ટર થાય ઇનલેટ વાલ્વ મારફતે. દાખલા તરીકે આ 0 to 1 પોઝિશન છે, બરાબર છે, ત્યારે આપણે સક્શન સ્ટ્રોક થયો. આ છે આપણો પીવી ડાયાગ્રામ, બરાબર, પ્રેશર એન્ડ વોલ્યુમ ડાયાગ્રામ. તો શું થશે કે આપણે વોલ્યુમ અહીંથી આપણે ઇન્ક્રીઝ થશે, મીન્સ કે આપણે જ્યારે પિસ્ટન ડાઉન આવે ને સિલિન્ડરની અંદર આપણે સક્શન સ્ટ્રોક વખતે આપણે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરે, બરાબર, એટલે શું થાય, વોલ્યુમ ક્રિએટ થશે. ઇનલેટ વાલ્વ મારફતે આપણે એર પ્લસ ફ્યુઅલનું મિક્સચર એન્ટર, મીન્સ કે એરનું મિક્સચર એન્ટર થશે, એટલે શું થશે, આઇસેન્ટ્રોપિકલી કમ્પ્રેસ થશે, બરાબર. એટલે પ્રેશર ઓફ એર ઇન્ક્રીઝ ફ્રોમ P1 to P2. અહીંયા આપણે આગળ નેક્સ્ટ પ્રોસેસ ભણવાની છે 1 to 2, બરાબર, જે આપણે તમને બ્લુ લાઈન બતાવી છે ને, ધીસ ઇઝ કોલ્ડ 1 to 2 પ્રોસેસ, આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન, બરાબર. આપણે સક્શન સ્ટ્રોક કમ્પ્લીટ થઈ ગયો અહીંથી. નેક્સ્ટ સાયકલ આવી આપણી કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોકમાં શું થશે, આપણે એર પ્રેશર ઓફ એર ઇન્ક્રીઝ ફ્રોમ P1 to P2, બરાબર. દાખલા તરીકે આ પોઈન્ટ છે આપણે અહીંયા P1 છે, જ્યારે આપણે કમ્પ્રેશન સ્ટ્રોક થશે શું થશે, પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ મૂવમેન્ટ કરશે, નીચેથી ઉપરની તરફ મૂવમેન્ટ કરશે. તમને બતાવ્યું છે ને બીડીસી ટુ ટીડીસી. ઓકે, એટલે આપણે અહીંયા સુધી સાયકલ આપણો ગ્રાફ પહોંચશે. ધીસ ઇઝ કોલ્ડ P2. એટલે શું થાય, પ્રેશરમાં ઇન્ક્રીઝ, એરના પ્રેશરની અંદર વધારો થશે, બરાબર. 2 to 3 રિવર્સિબલ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ ઇઝ એડેડ ટુ કોન્સ્ટન્ટ પ્રેશર. આપણે 2 to 3 કઈ પ્રોસેસ છે, અહીંયા આપણે દેખાય તમને કે જ્યારે આપણે કોન્સ્ટન્ટ પ્રેશર, આ લાઈન છે આપણી કોન્સ્ટન્ટ પ્રેશરની લાઈન છે, એટલે કોન્સ્ટન્ટ પ્રેશરે આપણે હીટ એડ થશે, બરાબર છે, ત્યારે વોલ્યુમ આપણે V2 to V3 ઇન્ક્રીઝ થશે. તમે જોઈ શકો આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આપણે વોલ્યુમ ઇન્ક્રીઝ થયું.
और येलो लाइन आपेली है 3 to 4 मीन्स के पावर स्ट्रोक એને કહેવાય છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન અથવા તો બરાબર આપણે પાવરને આપણે શું કહીએ પાવર સ્ટ્રોકને એક્સપાન્શન સ્ટ્રોક પણ તમે કહી શકો છો. ધીસ ઇઝ કોલ્ડ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન એટલે ત્યાં શું થાય છે આપણે હીટ ઇઝ એક્સપાન્ડેડ આઇસેન્ટ્રોપિકલી ઇનસાઇડ ધ સિલિન્ડર એટલે હીટ સિલિન્ડરની અંદર એક્સપાન્ડ થશે એટલે બહાર નીકળશે બરાબર પાવર સ્ટ્રોકની અંદર કારણ કે બધું આપણે ફ્યુલ ચાર્જ હોય એ બધું દહન થઈ ગયું હોય એર પ્લસ ડીઝલનું જે મિક્સચર છે એ દહન થઈ ગયું હોય એટલે આપણું પ્રેશર ઓફ એર ડિક્રીઝ થશે P2 to P4 સોરી P3 થી P4 બરાબર છે દેખાય ને તમને P3નો પોઈન્ટ છે આવડું પ્રેશર ઓફ એર ડિક્રીઝ ફ્રોમ P3 to P4 પછી આપણી નેક્સ્ટ આવશે 4 to 1 રિવર્સિબલ કોન્સ્ટન્ટ વોલ્યુમ કુલિંગ પ્રોસેસ એટલે આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે આપણે ગેસીસ બધા બહાર નીકળી જાય એટલે અંદર આપણે કુલ થશે બરાબર છે એટલે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ મૂવમેન્ટ નીચેથી ઉપરની તરફ મૂવમેન્ટ કરશે કોન્સ્ટન્ટ વોલ્યુમ બરાબર છે V4 to V1 અને પ્રેશર આપણું ડાઉન થશે P4 to P1 બરાબર આ થયો આપણો પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ નીચે સેમ ટુ સેમ આપણને આપેલું છે ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ બરાબર ફર્સ્ટ ઓફ ઓલ આપણે 0 થી 1 જોઈએ આપણે સક્શન સ્ટ્રોક થયો એટલે એર એન્ટર થઈ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે બરાબર આ ટેમ્પરેચર આપેલું કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એડ થઈ પછી 1 to 2 કમ્પ્રેશન સ્ટ્રોક થાય કમ્પ્રેશન સ્ટ્રોક વખતે એટલે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે પછી B to C કમ્પ્રેશન વખતે શું થશે પછી તમારી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે અને આપણે એન્ટ્રોપી પણ ઇન્ક્રીઝ થશે પછી આવશે તમારો એક્સપાન્શન મીન્સ કે પાવર સ્ટ્રોકમાં તમારું પાવર જ્યારે પાવર સ્ટ્રોકમાં જ્યારે દહન થશે એર પ્લસ ડીઝલનું ત્યારે ટેમ્પરેચર એન્ડ કોન્સ્ટન્ટ એન્ટ્રોપીએ દહન થશે એટલે ટેમ્પરેચર ડિક્રીઝ થશે કોન્સ્ટન્ટ એન્ટ્રોપી રહેશે પછી લાસ્ટ ઇઝ ધ પાવર એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે એન્ટ્રોપી પણ ડિક્રીઝ થશે અને ટેમ્પરેચર પણ ડિક્રીઝ થશે ખ્યાલ આવી ગયો તમને એટલે હીટ આઉટ થશે ધીસ ઇઝ કોલ્ડ ડીઝલ સાયકલ પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ એન્ડ ધીસ ઇઝ કોલ્ડ ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ. હવે આપણે જોવાનું છે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ફોર 4-સ્ટ્રોક પેટ્રોલ એન્જિન બરાબર છે કે આપણે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ આપણે જે જોયું હતું ને ઇનલેટ વાલ્વ એક્ઝોસ્ટ વાલ્વ બરાબર છે આપણે ઉપર આપેલું હતું ને આપણે જો તમે આવું ટાઈપનું આપણે 4-સ્ટ્રોકની અંદર એન્જિન જોયું હતું આ તમારો સ્પાર્ક પ્લગ હતો અને આપણે તમારા વાલ્વ આપેલા હતા ખ્યાલ છે તમને આ ઇનલેટ વાલ્વ કહેવાય અને આ એક્ઝોસ્ટ વાલ્વ કહેવાય તમને ખ્યાલ આવ્યો છે આપણે પિસ્ટન હતો પછી એન્જિન સિલિન્ડરની એરેન્જમેન્ટ હતી તો આપણે ઇનલેટ વાલ્વ ખુલ્લે એટલે ફ્યુલ ચાર્જનું દહન થાય એન્ટર થાય અને એક્ઝોસ્ટ ગલ્ફમાં પર તે બહાર નીકળે તો 4-સ્ટ્રોક એન્જિનને જ્યારે આપણે બે વાલ્વ આપેલા હોય ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ તો કોના મદદથી ઓપરેટિંગ થશે મીન્સ કે એને વાલ્વ ટાઇમિંગની મદદથી એટલે કેમ આવે ને કેમ શાફ્ટ આપણે ક્રેન્ક શાફ્ટ નીચે આપેલી હોય આવે છે ને આ ક્રેન્ક છે આ કનેક્ટિંગ રોડ છે આ શું છે પિસ્ટન છે તો કેમ શાફ્ટની સાથે જ્યારે શાફ્ટ બહાર નીકળેલી હોય અહીંયા કેમ આપેલી હોય એ આપણે ચેનની મદદથી બંને કનેક્ટેડ હોય અને વાલ્વ સાથે એકદમ એની કનેક્ટેડ હોય છે બરાબર એટલે વાલ્વને ઓપરેટિંગ કરવાનું કામ કોણ કરે છે કેમ શાફ્ટ કરે છે ઓપન કરવાનું કામ કેમ કરે છે અને ક્લોઝ કરવાનું કામ સ્પ્રિંગ થાય છે બરાબર એટલે મીન્સ કે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ કેમ શાફ્ટની મદદથી ઓપન થાય છે અને એની જે સ્પ્રિંગ આપેલી હોય અંદર એ સ્પ્રિંગ ફોર્સના કારણે વાલ્વ બંધ થાય છે ઇનલેટ વાલ્વ ઓપન ઇનલેટ વાલ્વ ક્લોઝ બરાબર છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થિયરેટિકલ ડાયાગ્રામ જોઈએ બરાબર તો પહેલો ડાયાગ્રામ તમને કયો આપેલો છે થિયરેટિકલ ડાયાગ્રામ બીજો આપેલો છે આપણે એકચ્યુઅલ ડાયાગ્રામ તો વાલ્વ જ્યારે ઓપન અને ક્લોઝ ક્યારે થાય જનરલી આપણે કેવું હોય છે 4-સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર પિસ્ટન ટીડીસીથી બીડીસી એન્ડ બીડીસીથી ટીડીસી તરફ આ રીતે મૂવમેન્ટ કરે બરાબર છે ટીડીસીથી બીડીસીથી ટીડીસી મેં તમને કીધું ને હમણાં આપણે ડાયાગ્રામ જોયું એમાં આપણે કે 4 સ્ટ્રોકની અંદર સક્શન કમ્પ્રેશન પાવર અને એક્ઝોસ્ટ તો સક્શન વખતે શું થાય ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે કમ્પ્રેશન વખતે પાછું બીડીસીથી ટીડીસી તરફ મૂવમેન્ટ કરશે એ રીતે 4 સ્ટ્રોક આપણે કમ્પ્લીટ થશે એટલે આપણી ક્રેન્ક રોટેટ થાય ને દાખલા તરીકે પિસ્ટન પહેલાં શરૂઆતમાં ટીડીસી હતો પછી બીડીસી આવ્યો એટલે ક્રેન્ક કેટલી રોટેટ થઈ આપણી હાફ રોટેટ થઈ બરાબર પછી સેકન્ડ સ્ટ્રોક આવ્યો કમ્પ્રેશન સ્ટ્રોક એટલે પાછો હાફ રોટેટ થયો એ રીતે આપણે ક્રેન્કના 2 રિવોલ્યુશન થાય એટલે 4 સ્ટ્રોક પૂરા થાય આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું તો અહીંયા આપણે તમે જો જનરલી આપણે કેવું હોય કે આ ટીડીસી છે અને આ બીડીસી છે બરાબર છે આ લાઈન આપણે આપેલી છે ને આપણે મૂવમેન્ટની લાઈન છે ટીડીસી ટુ બીડીસી હવે સક્શન સ્ટ્રોક ચાલુ થશે એટલે શું થશે એક થિયરેટિકલ ડાયાગ્રામની અંદર કે પિસ્ટન જ્યારે ટીડીસી ઉપર હશે ત્યારે ઇનલેટ વાલ્વ ખોલવો જોઈએ
બરાબર છે. આ ઇનલેટ વાલ્વ ઓપન લખેલો છે, IVO એટલે ઇનલેટ વાલ્વ ઓપન. TDC થી BDC તરફ મૂવમેન્ટ કરશે એટલે સક્શન સ્ટ્રોક ચાલુ થાય. એટલે અહીંયા આપણે શું થાય છે, આ પોઈન્ટ સુધી આપણો હાફ ક્રેન્ક રોટેટ થઈ, બરાબર છે. એટલે 180 ડિગ્રી રોટેટ થઈ. ત્યાં આપણો ઇનલેટ વાલ્વ ક્લોઝ થઈ ગયો. પછી આપણો નેક્સ્ટ સ્ટ્રોક ચાલુ થયો, કમ્પ્રેશન સ્ટ્રોક, બરાબર. એટલે બીજી હાફ રોટેટ થઈ. ધીસ ઇઝ કોલ્ડ 360 ડિગ્રી, બરાબર છે. એટલે કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થયો. એટલે પિસ્ટન BDC થી TDC તરફ મૂવમેન્ટ કર્યો. હવે જ્યારે આપણે પાવર સ્ટ્રોક આવે એટલે શું થાય, આ સ્પાર્ક ક્રિએટ થશે આ લાઈન ઉપર, બરાબર. પછી આવશે તમારો પાવર સ્ટ્રોક. ખ્યાલ આવી ગયું. નેક્સ્ટ ઇઝ ધ પાવર સ્ટ્રોક. ઓકે, એટલે પાછું 180 ડિગ્રી પૂરું થયું. પછી નેક્સ્ટ આવશે આપણો, ત્યારે શું સાથે પાવર સ્ટ્રોક વખતે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને ક્લોઝ હશે, બરાબર. પછી આવશે એક્ઝોસ્ટ વાલ્વ, એટલે અહીંયા એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે, અહીંયાથી એક્ઝોસ્ટ સ્ટ્રોક ચાલુ થશે. એટલે ઓપન લાઇન તરફ જો પિસ્ટન BDC થી TDC તરફ મૂવમેન્ટ કર્યું એટલે આ પોઈન્ટ ઉપર એક્ઝોસ્ટ વાલ્વ ખુલશે એટલે ગેસીસ બધા બહાર નીકળી જશે. તો જનરલી આપણે આ થિયરિટિકલ ડાયાગ્રામ છે, બટ જનરલીમાં એવું હોતું નથી. જ્યારે આપણે વર્કિંગ કન્ડિશન હોય ફોર સ્ટ્રોક એન્જિનની અંદર ત્યારે આપણે અમુક ટાઈપના ફ્રિક્શન લોસીસ થાય છે, બરાબર છે. કારણ કે પાર્ટનો ઘસારો થાય છે. એટલા માટે વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ ઉપર થોડીક ઇફેક્ટ પડે છે. એટલા માટે આપણે અમુક ડિગ્રી TDC પહેલાં, TDC પછી, BDC પહેલાં, BDC પછી ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ ઓપન ક્લોઝ થઈ શકે છે. એ તમને આપણે બાજુનું ફિગર તમે સમજાવીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એકચ્યુઅલ ડાયાગ્રામ જોઈએ. આપણે જનરલી કેવું હતું કે આપણે આ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટલી આપણે ઇનલેટ વાલ્વ ઓપન થતો હતો, બરાબર. બટ એકચ્યુઅલી અંદર એવું હતું નહીં. જ્યારે પિસ્ટન, જ્યારે છેલ્લો સ્ટ્રોક એક્ઝોસ્ટ સ્ટ્રોક પતે પછી ઉપર જાય ને, એક્ઝોસ્ટ સ્ટ્રોક શું થાય, પિસ્ટન BDC થી TDC તરફ મૂવમેન્ટ કરે, બરાબર છે. ખ્યાલ આવી ગયો તમને. પિસ્ટન છેલ્લા સ્ટ્રોક વખતે હું તમને વાત કરું છું, એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે ત્યારે શું થશે, ઇનલેટ વાલ્વ એ જ્યારે TDC ઉપર પહોંચે એ પહેલાં જ આપણે ઇનલેટ વાલ્વ ઓપન થઈ જશે. તો કેટલા ડિગ્રી પહેલાં ઓપન થશે, 10 થી 20 ડિગ્રી પહેલાં, 10 થી તમે જો અહીંયા 20 ડિગ્રી બિફોર TDC. ઇનલેટ વાલ્વ ઓપન 20 ડિગ્રી બિફોર TDC. એટલે આપણે જનરલી કેવું હતું કે ક્રેન્ક આપણી હાફ રોટેશન એટલે 180 ડિગ્રી ફરે ત્યારે જ તમારો ઇનલેટ વાલ્વ ઓપન થાય, બટ એવું હતું નહીં. એકચ્યુઅલી અંદર શું થાય કે પિસ્ટન જ્યારે BDC થી TDC મૂવમેન્ટ કરે એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે, બરાબર. વેન ધ પિસ્ટન મૂવ્સ BDC ટુ TDC exhaust stroke completed and when start the suction stroke. સક્શન સ્ટ્રોક વખતે જ્યારે પિસ્ટન TDC તરફ પહોંચે એ પહેલાં 20 ડિગ્રી પહેલાં આપણું ઇનલેટ વાલ્વ ઓપન થઈ જાય કે તમને જો આપણે, એટલે આપણો સ્ટ્રોક ક્યાંથી સ્ટાર્ટ થાય છે, અહીંયાથી અહીંયા સુધી આપણો સ્ટ્રોક સ્ટાર્ટ થશે. એટલે અહીંયા આપણે જનરલી પતી જવું છે ને, આપણે જો આપણે સક્શન સ્ટ્રોક અહીંયા શું થયું, આપણે ક્લોઝ થઈ ગયું. બટ આપણે એકચ્યુઅલમાં કેવું છે, એકચ્યુઅલમાં આપણો સ્ટ્રોક 35 ડિગ્રી પછી આગળ વધશે એટલે તમારો એક ઇનલેટ વાલ્વ ક્લોઝ થશે. એટલે આપણે જનરલી આ લાઇન છે આપણી એક, જો આપણી TDCની BDCની લાઇન છે, બરાબર છે. ક્રેન્ક કેવી રોટેટ થતી હતી આપણે હાફ ડિગ્રી એટલે 180 ડિગ્રી રોટેટ થઈ જાય, બટ અહીંયા રોટેટ થતી થોડીક વધારે રોટેટ થાય છે. ઇનલેટ વાલ્વ 35 ડિગ્રી 20 ડિગ્રી પહેલાં ઓપન થશે, આ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે TDC તરફ હોય ત્યારે. પછી સક્શન સ્ટ્રોક પૂરો થાય ક્યારે પૂરો થશે, એકચ્યુઅલીમાં આપણે અહીંયા પતી જવો જોઈએ સક્શન સ્ટ્રોક 180 ડિગ્રીએ, બટ એવું થતું નથી. થોડોક સક્શન સ્ટ્રોક ક્રેન્ક રોટેટ થશે એટલે આગળ 35 ડિગ્રી વધારે રોટેટ થશે 180 ડિગ્રી લાઇન પછીની. પછી આપણો ઇનલેટ વાલ્વ ક્લોઝ થશે ક્યારે, 35 ડિગ્રી આફ્ટર BDC. તો તમને દેખાય છે ને, 35 ડિગ્રી પછી તમારો વાલ્વ અહીંયા ક્લોઝ થયો. એટલે આપણે ઇનલેટ વાલ્વ જનરલી જોવા જઈએ તો અહીંથી લઈને માંડીને એટલો આપણો ઇનલેટ વાલ્વ એટલી ક્રેન્ક રોટેટ થશે ત્યારે આપણો સક્શન સ્ટ્રોક પૂરો થશે, બરાબર. નેક્સ્ટ સ્ટ્રોક ચાલુ થાય છે આપણો કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોક વખતે શું થાય છે, બંને વાલ્વ ક્લોઝ હશે, ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ. એટલે અહીંયાથી માંડીને અહીંયા સુધી સ્ટ્રોક ચાલુ થશે. તમે જોઈ શકો છો અહીંયા સુધી આપણો, અહીંયા તમારે આપણે અહીંયા સુધી પોઈન્ટ આપેલો છે ને, એટલે આપણો જેટલો કમ્પ્રેશન સ્ટ્રોક થશે, પિસ્ટન BDC થી TDC તરફ મૂવમેન્ટ કરશે, બરાબર. BDC થી TDC તરફ મૂવમેન્ટ કરશે ત્યારે સ્પાર્ક ક્રિએટ થશે. ત્યારે આપણે આ જગ્યાએ સ્પાર્ક થશે પછી આપણે સ્ટ્રોક ચાલુ થશે પાવર સ્ટ્રોક, બરાબર. પાવર સ્ટ્રોક વખતે પણ બંને વાલ્વ કેવા ક્લોઝ હશે, ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ હશે. હવે પાવર સ્ટ્રોક અહીંયા પૂરો થાય એટલે જનરલી કેવું હોય, પાવર સ્ટ્રોક અહીંયા પૂરો થવો જોઈએ ત્યારે આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક ચાલુ થાય અને એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થાય. બટ એક્ઝોસ્ટ વાલ્વ ક્યારે ઓપન થશે, 35 ડિગ્રી બિફોર BDC. પિસ્ટન જ્યારે મૂવમેન્ટ કરશે અને ક્રેન્ક 35 ડિગ્રી પહેલાં જ આપણે રોટેટ થશે, એ પહેલાં જ આપણે 35 ડિગ્રી પહેલાં આપણે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થઈ જશે અને આપણે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે એટલે ગેસીસ બહાર નીકળવાનું ચાલુ
થઈ જશે અને પછી સ્ટ્રોક આપણો ચાલુ થશે એક્ઝોસ્ટ સ્ટ્રોક, કે જે અહીંયા સુધી આપણે ક્યારે બંધ થશે એક્ઝોસ્ટ વાલ્વ, જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ મૂવમેન્ટ કરે અને પાછી ક્રેન્ક થોડીક રોટેટ થઈને નીચે આવે ને પછી આપણો 10 ડિગ્રી પછી એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ 10 ડિગ્રી આફ્ટર બીડીસી ટીડીસી. ટીડીસીથી જ્યારે પિસ્ટન થોડોક ડાઉન થાય, બરાબર, આ ટીડીસી પોઈન્ટ છે, પિસ્ટન આપણે અહીં મૂવમેન્ટ કરીને પછી થોડોક આપણે નીચે થોડોક ડાઉન થાય ને 10 ડિગ્રી પછી આપણો એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થશે. બરાબર, ખ્યાલ આવી ગયો? એટલે આપણે એકચ્યુઅલ અને થિયરેટિકલીમાં ઘણો બધો ડિફરન્ટ છે. બરાબર, ધીસ ઇઝ કોલ્ડ થિયરેટિકલ એન્ડ એકચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ફોર પોસ્ટ સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. ઓકે, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ જોઈએ આપણે થિયરેટિકલ એન્ડ એકચ્યુઅલ પોર્ટ ટાઇમિંગ ડાયાગ્રામ ફોર ટુ સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. જેમાં આપણે કીધું ને કે આપણે ફોર સ્ટ્રોકની અંદર વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આપણે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ કહી શકો છો, અને ટુ સ્ટ્રોકની અંદર આપણે પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ ટ્રાન્સફર પોર્ટ, એક્ઝોસ્ટ પોર્ટ એન્ડ ઇનલેટ પોર્ટ. ઓકે, તો આને કહેવામાં આવે છે પોર્ટ ટાઇમિંગ ડાયાગ્રામ. બરાબર છે ને? કારણ કે આની અંદર શું ઉપયોગ કરવામાં આવે છે? પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ટુ સ્ટ્રોક એન્જિનની અંદર જોયું તો 3 સ્ટ્રોક આપેલા હતા. બરાબર છે? આ પિસ્ટન છે, અહીંયા ડિફ્લેક્ટર આપેલું છે, અહીંયા આપણે એક્ઝોસ્ટ પોર્ટ, અહીંયા હતો ઇનલેટ પોર્ટ, અને આ જે ભાગ હતો એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સફર પોર્ટ. ઇનલેટ પોર્ટ, એક્ઝોસ્ટ પોર્ટ, સોરી આપણે એક ફિગર ડ્રો કરીએ તમને થોડુંક વધારે ખ્યાલ આવી જાય. આપણે જોયું હતું આપણે અહીંયા છે આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક, અહીંયા આપણને આપેલો હતો ઇનલેટ પોર્ટ, અને આ જે પોર્ટ આપેલો છે શું કહે છે? ટ્રાન્સફર પોર્ટ. બરાબર. હવે જ્યારે આની અંદર 2 સ્ટ્રોક હતા, કયા કયા? એક તો કમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન સ્ટ્રોક. બરાબર. તો આની અંદર કઈ રીતે વર્કિંગ થાય છે એટલે આપણે પોર્ટ ટાઇમિંગ ડાયાગ્રામ કે પોર્ટ ઓપન અને ક્લોઝ કઈ કન્ડિશનની અંદર થશે કે ક્રેન્ક આપણે ટીડીસીથી બીડીસી એક રોટેશન થાય અને બીડીસીથી ટીડીસી એક બીજું રોટેશન થાય એટલે 360 ડિગ્રી રોટેશન થયું આપણું. તો આપણે જ્યારે એક રોટેશન થાય ક્રેન્કનો 360 ડિગ્રી એટલે આપણી બધી સાયકલ ટુ સ્ટ્રોકની અંદર આપણે કમ્પ્લીટ થઈ જતી હતી. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો આની અંદર આપણે જોઈએ કે જ્યારે પહેલો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ થશે એક્સપાન્શન સ્ટ્રોક, મીન્સ કે પાવર સ્ટ્રોક, કે જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે. બરાબર છે? આ ટીડીસી ભાગ આપેલો છે અને બીડીસી ભાગ આપેલો છે. બરાબર છે? એટલે શું થશે? ટીડીસી મીન્સ ટોપ ડેડ સેન્ટર અને બીડીસી મીન્સ બોટમ ડેડ સેન્ટર. ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે જ્યારે આપણે પાવર સ્ટ્રોક થશે. બરાબર, ઇગ્નિશન લખેલું છે ને આપણે અમુક ડિગ્રી પહેલાં જ આપણે પિસ્ટન ઉપર પહોંચવાનું હોય એ પહેલાં જ અમુક ડિગ્રી અહીં આપણે સ્પાર્ક થઈ જશે ટીડીસી પહેલાં જ તે. બરાબર, ધીસ ઇઝ કોલ્ડ ઇગ્નિશન. એટલે આપણે અહીંયાથી સ્ટ્રોક ચાલુ થશે એક્સપાન્શન સ્ટ્રોક. બટ જનરલી કેવું હોય આપણે એક્સપાન્શન સ્ટ્રોક અહીંયા તો પૂરો થવો જોઈએ ને, કારણ કે બીડી સુધી પહોંચે પિસ્ટન ત્યારે આપણે એક્સપાન્શન સ્ટ્રોક પૂરો થાય, પણ એવું નથી. જ્યારે પાવર સ્ટ્રોક થશે, ઇગ્નિશન થશે ત્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે એટલી ડિગ્રી ક્યારે ઓપન થશે? એક્ઝોસ્ટ પોર્ટ ઓપન ક્યારે થશે? 35 થી 50 બિફોર બીડીસી. એટલે આજે આપણે ભાગ આપેલો છે ને એ 35 ડિગ્રી અથવા તો 50 ડિગ્રી જેટલો આપણે આપેલું હોય. ક્રેન્ક એટલી રોટેટ થાય પિસ્ટન બીડીસી તરફ પહોંચે પણ નહીં એ પહેલાં તમારું આપણે આ એક્ઝોસ્ટ પોર્ટથી ઓપન થઈ જશે. એટલે આપણે જ્યારે પિસ્ટન ડાઉન થાય ને, ખ્યાલ આવી ગયો તમને? પિસ્ટન જ્યારે મૂવમેન્ટ કરશે ટીડીસીથી બીડીસી તરફ આ બાજુ એટલે આ જે ડિફ્લેક્ટર આપેલું છે ને એ મારફતે આપણે આ એક્ઝોસ્ટ પોર્ટ ખુલ્લી જશે કે જ્યારે સ્પાર્ક થાય ત્યારે, એટલે આ એક્ઝોસ્ટ વાલ્વ મારફતે ગેસીસ બહાર નીકળવાનું ચાલુ થઈ જશે. બરાબર છે? પછી ધીમે ધીમે ક્રેન્ક રોટેટ થશે એટલે પિસ્ટન પાછું ડાઉન થશે. આ આપણને આપેલું છે એક ટીપીઓ. ખ્યાલ આવ્યો તમને? બીજું શું આપેલું છે આપણને? એક જગ્યાએ આપેલું છે ટીપીઓ. આ છે ટીપીઓ, મીન્સ ટ્રાન્સફર પોર્ટ ઓપન. જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ મૂવમેન્ટ કરશે, ક્રેન્ક રોટેટ થશે. બરાબર, આ રીતે ક્રેન્ક રોટેટ થશે ને પિસ્ટન મૂવમેન્ટ કરશે નીચેની તરફ. ઓકે, ત્યારે શું થશે? આ ભાગ મારફતે જે આપણે ઇનલેટ વાલ્વ મારફતે ઇનલેટ પોર્ટ મારફતે જે ફ્રેશ ચાર્જ દાખલ થયેલું છે એ ક્રેન્ક કેસની મદદથી આ ટ્રાન્સફર પોર્ટ મારફતે ઉપર જશે. ઓકે, એટલે ટ્રાન્સફર પોર્ટ ક્યારે ઓપન થઈ છે? 30 થી 40 ડિગ્રી આફ્ટર 30 થી 40 ડિગ્રી બિફોર બીડીસી. બીડીસી પહેલાં જ બીડીસી ઉપર પહોંચે પિસ્ટન એ પહેલાં જ તમારો ટીપીઓ એટલે ટ્રાન્સફર પોર્ટ ઓપન થઈ જશે અને ફ્રેશ ચાર્જનું વોલ્યુમ બધું સિલિન્ડરની અંદર દાખલ થશે. પછી પાછો આપણે પિસ્ટન મૂવમેન્ટ કરશે, ધીમે ધીમે ક્રેન્ક રોટેટ થશે એટલે રોટેટ થશે એટલે સીધું આપણે અહીંયા આવશે ટ્રાન્સફર પોર્ટ ક્લોઝ ટીપીસી. ક્યારે બંધ થઈ જશે? કે પિસ્ટન તમારો વેન ધ પિસ્ટન
ઇઝ મૂવ BDC ટુ TDC, બરાબર. એ રીતના મૂવમેન્ટ કરશે ને નીચેથી ઉપર તરફ, કારણ કે 180 ડિગ્રી રોટેટ થઈ ગયો આપણે અહીંયા. રોટેટ થશે એટલે શું થાય? ટ્રાન્સફર પોર્ટ ક્લોઝ કેટલા થશે? 30 થી 40 ડિગ્રી, 30 ડિગ્રી રોટેટ થશે અહીંથી અહીંયા સુધીની, ત્યારે ટ્રાન્સફર પોર્ટ ક્લોઝ થઈ જશે. એટલે આપણે ફ્રેશ જે આપણે ઇનલેટ પોર્ટ પણ બધા આવ્યું હતું ને વસ્તુ, જે આપણે ફ્યુલ પ્લસ એરનું મિક્સર દાખલ થયું હતું ક્રેન્કકેસ મારફતે, એ ક્રેન્કકેસની મદદથી આમ રોટેટ થશે, ટ્રાન્સફર પોર્ટ મારફતે આપણે સિલિન્ડરની અંદર દાખલ થઈ જશે, ત્યારે પિસ્ટનનો એક ભાગ હોય એને કવર કરી દેશે, બરાબર. ખ્યાલ આવી ગયો? પછી આપણો થોડુંક આગળ વધશે એટલે EPC એક આપેલું છે, એક્ઝોસ્ટ પોર્ટ ઓપન, બરાબર છે. એક્ઝોસ્ટ પોર્ટ ક્લોઝ, કે આપણે જે ભાગ આપેલો હતો ને અહીંયા આપણે આ એક્ઝોસ્ટ પોર્ટ હતો, ઇનલેટ પોર્ટ છે, અને અહીંયા આવડો છે ટ્રાન્સફર પોર્ટ, બરાબર. જ્યારે પિસ્ટન BDC TDC તરફ મૂવમેન્ટ કરે, આ બાજુ આવશે ને, હવે BDC પહોંચ્યું, હવે BDC TDC તરફ મૂવમેન્ટ કરશે એટલે ઉપરની બાજુ શું થશે? ટ્રાન્સફર પોર્ટ ક્લોઝ થશે, બરાબર. આ પોર્ટ ક્લોઝ થઈ જશે. પછી આપણો જ્યારે પિસ્ટન અહીંયા સુધી પહોંચી જાય એટલે આ પોર્ટ પણ ક્લોઝ થઈ જશે, બરાબર. વેન ધ કમ્પ્રેશન સ્ટ્રોક ઇઝ અ સ્ટાર્ટ, એટલે ઉપર કમ્પ્રેસ થવાનું ચાલુ થઈ જશે. નેક્સ્ટ ઇઝ ધ પાવર સ્ટ્રોક. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ theoretical and actual port timing diagram of two stroke petrol engine. હવે આપણે જોવાનું છે એકચ્યુઅલ ઇન્ડિકેટર ડાયાગ્રામ, કે આપણે 4 સ્ટ્રોક પેટ્રોલની અંદર આપણે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ડાયાગ્રામ જોયો તો PV ડાયાગ્રામ, બરાબર છે. જોયો ને તમે આપણે એકદમ આ ટાઈપનો ડાયાગ્રામ હતો, PV ડાયાગ્રામ જોયો હતો તમે, કે આપણે આ પેલી ફર્સ્ટ ઓફ ઓલ સેક્શન થાય, પછી 1 to 2 કમ્પ્રેશન સ્ટ્રોક થાય, 2 to 3 પાછી કમ્પ્રેશન સ્ટ્રોક થાય, પછી પાછો પાવર સ્ટ્રોક થાય, અને ધીસ ઇઝ કોલ્ડ એક્ઝોસ્ટ સ્ટ્રોક, બરાબર. આપણે પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ આપણે એકચ્યુઅલી આ થિયરેટિકલ આ ડાયાગ્રામ હોય છે, સેક્શનની અંદર આ રીતે મૂવમેન્ટ કરે, બરાબર. TDC થી BDC એટલે શું વોલ્યુમ ને પ્રેશરમાં ડિફરન્ટ થાય, પછી 1 to 2 કમ્પ્રેશન, 2 to 3 પાછો કમ્પ્રેશન, 3 to 4 પાવર સ્ટ્રોક, અને 4 to 1 ધીસ ઇઝ કોલ્ડ એક્ઝોસ્ટ સ્ટ્રોક. બટ એકચ્યુઅલ ઇન્ડિકેટર ડાયાગ્રામની અંદર એવું હોતું નથી. મેં તમને કીધું ને કે આપણે એકચ્યુઅલ વાલ્વ ટાઈમની ડાયાગ્રામની અંદર એવું, જ્યારે આપણે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ ક્યારે ઓપન થાય છે કોની ઉપર ડિપેન્ડ કરે છે? કેમ શાફ્ટની મદદથી ડિપેન્ડ કરે છે. બટ આપણે એકચ્યુઅલમાં કેવું હોય છે? પિસ્ટન TDC થી BDC અને BDC થી TDC તરફ એકચ્યુઅલી 180 ડિગ્રી ફરે ત્યારે ઓપન ક્લોઝ થવો જોઈએ, અને બીજો 180 ડિગ્રી ફરે ત્યારે ઓપન ક્લોઝ વાલ્વ થવા જોઈએ, બરાબર છે. બટ એકચ્યુઅલ ઇન્ડિકેટર ડાયાગ્રામ આપણે વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ જોયો ને, કે એટલા ડિગ્રી પહેલાં ઓપન થઈ જાય, એટલા ડિગ્રી પછી બંધ થાય, તો એકચ્યુઅલ ઇન્ડિકેટર ડાયાગ્રામ એની પર આપણે સમજવાનું છે. આગળ આપણે લાઇન ડ્રો કરી લઈએ, બરાબર. તમે જોઈ શકો છો આ છે તમારી એટમોસ્ફેરિક પ્રેશર લાઇન, એટમોસ્ફેરિક પ્રેશર લાઇન. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, આ લાઇન ઉપર આપેલું છે પ્રેશર, આ લાઇન ઉપર આપેલું છે વોલ્યુમ, બરાબર. આ TDCનો ભાગ છે, આ BDC છે. વેન ધ ફર્સ્ટ સ્ટ્રોક ઇઝ ધ સક્શન સ્ટ્રોક, સક્શન સ્ટ્રોક સ્ટાર્ટ થાય એટલે શું થશે? પિસ્ટન TDC થી BDC તરફ, એટલે TDC થી BDC તરફ મૂવમેન્ટ કરશે. ખ્યાલ આવી ગયું? ઉપરથી નીચે તરફ મૂવમેન્ટ કરશે એટલે શું થશે? અંદર વેક્યુમ ક્રિએટ થશે, એન્જિન સિલિન્ડરની અંદર વેક્યુમ ક્રિએટ થશે ને ઉપરની બાજુમાં અહીંયા વેક્યુમ ક્રિએટ થશે. શું થશે? આ રીતેની લાઇન એટમોસ્ફિયરિક લાઇન કરતાં નીચે હશે, કારણ કે એનું પ્રેશર કેવું છે? વાતાવરણના પ્રેશર કરતાં એનું પ્રેશર એકદમ ડાઉન હશે, એટલે આપણે નીચે તરફ ડ્રો કરીએ. ખ્યાલ આવી ગયો તમને? સેક્શન સ્ટ્રોક વખતે સિલિન્ડરની અંદરનું પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં એકદમ લો હશે, એટલા માટે આપણે સેક્શન સ્ટ્રોકની લાઇન આપણે બતાવેલી છે નીચે, બરાબર છે. અહીંયા આપણે એક પોઈન્ટ આપેલો છે એક્ઝોસ્ટ વાલ્વ અને ઇનલેટ વાલ્વ, બરાબર. એ તમને સમજાવું પછી આપણે સ્ટાર્ટ થશે કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોક વખતે શું થશે? આપણે પિસ્ટન BDC થી TDC તરફ મૂવમેન્ટ કરશે, નીચેથી ઉપર તરફ મૂવમેન્ટ કરશે, એટલે આપણે આ લાઇન તમે જોઈ શકો છો કમ્પ્રેશન સ્ટ્રોક, બરાબર. શું થશે? BDC થી TDC તરફ મૂવમેન્ટ કરું, આ BDC છે અને TDC છે, પિસ્ટન પાછું ઉપરની બાજુ મૂવમેન્ટ કરું, બરાબર. એટલે બંનેનું કમ્પ્રેસ થશે, બરાબર છે. વોલ્યુમ ડિક્રીઝ થશે. પછી પાછું 3 to 4 આવશે કમ્પ્રેશન સ્ટ્રોક, મીન્સ કે જ્યારે આપણે પાવર સ્ટ્રોક ચાર્જ થાય ત્યારે, બરાબર. વેન ધ સ્પાર્ક ઇઝ ક્રિએટેડ 3 to 4 એટલે શું થાય? એકદમલી પ્રેશર તમારું ઇન્ક્રીઝ થશે, બરાબર છે. પછી આવશે તમારો એક્સપાન્શન સ્ટ્રોક, બરાબર. એક્સપાન્શન સ્ટ્રોક વખતે શું થાય છે? પાવર સ્ટ્રોક એને કહેવાય. આપણે એક્સપાન્શનને તમે પાવર સ્ટ્રોક પણ તમે કહી શકો છો. વેન ધ પાવર સ્ટ્રોક સ્ટાર્ટ પ્રેશર ઇઝ ડાઉન અને વોલ્યુમ ઓલ્સો ઇન્ક્રીઝ, બરાબર છે. ત્યારે આપણે આ પોઈન્ટ ઉપર પહોંચીએ એટલે આપણે એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થશે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન. પછી આપણો એક્ઝોસ્ટ સ્ટ્રોક ચાર્જ થાય એટલે આપણે નેક્સ્ટની અંદર અહીંથી આપણે પોઈન્ટ ચાલુ કરીશું એક્ઝોસ્ટ સ્ટ્રોક. એક્ઝોસ્ટ સ્ટ્રોક આપણે કેમ બતાવ્યું? જો આપણે એક્ઝોસ્ટ લાઇન આપણે આ એક એટમોસ્ફિયરિક લાઇન ઉપર આપણે એક્ઝોસ્ટ લાઇન બતાવેલી. શું કામ?
કારણ કે એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે પ્રેશર અને વોલ્યુમ બંનેનું ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો તમને? કારણ કે જ્યારે દહન થાય એટલું થાય એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે ને, એટલા માટે બધા એક્ઝોસ્ટ ગેસ બહાર નીકળે છે. એટલે આપણે વાતાવરણના વાયુ કરતાં એક્ઝોસ્ટ ગેસના વાયુનું દબાણ કેટલું હોય છે? વધારે હોય છે પ્રેશર. એટલા માટે આપણે લાઈન ઉપર બતાવેલી છે. બટ એકચ્યુઅલીમાં જ્યારે એક્ઝોસ્ટ સ્ટ્રોક પૂરો થશે એટલે આ પોઈન્ટ સુધીમાં એનું આપણે શું થશે? ઇનલેટ વાલ્વ ઓપન થઈ જશે. એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે કેવું હોય? BDCથી TDC તરફ મૂવમેન્ટ કરે, એટલે એક્ઝેક્ટલી TDC તરફ પહોંચે એ પહેલાં જ તમારું ઇનલેટ વાલ્વ ઓપન થઈ જશે. અને બીજું આપણે ચાલુ થશે જ્યારે આપણે સક્શન સ્ટ્રોક ચાલુ થશે થોડાક સમય પછી જ તમારો એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થશે, બરાબર. તો આપણે ટુ સ્ટ્રોકની અંદર આપણે એટલો આવે છે એટલો જે ભાગ આવે કે આપણે સ્ટ્રોક ચાલુ થાય અને સ્ટ્રોક પૂરો થાય એ પહેલાં બંને વાલ્વ ઓપન હોય છે. ઇનલેટ વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ બંને એટલા સમય સુધી ઓપન હોય છે. એને કહેવાય છે વાલ્વ ઓવરલેપ, બરાબર. વાલ્વ ઓવરલેપ કે જનરલી કેટલું હોય છે? જનરલી 30 ડિગ્રી જેટલું હોય છે. ખ્યાલ આવી ગયો તમને? ધીસ ઇઝ કોલ્ડ એકચ્યુઅલ ઇન્ડિકેટર ડાયાગ્રામ. નેક્સ્ટ વન ઇઝ લાસ્ટ ટોપિક આપણા ચેપ્ટરની અંદર છે ફાયરિંગ ઓર્ડર. તો આપણે તમે જોયું કે આપણે સ્પાર્ક પ્લગની અંદર કે ઇન્જેક્ટરની અંદર કે પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિનની અંદર હોય, બરાબર છે, કે આ પાવર સ્ટ્રોક વખતે આપણે ફાયરિંગ થાય છે, બરાબર. મીન્સ કે આપણે ફાયર થાય છે ને કમ્બશનની અંદર સિલિન્ડર ઉપર પાવર સ્ટ્રોક વખતે શું થાય છે? ફાયરિંગ થાય છે. આપણે ફાયરિંગ ઓર્ડર પણ ખાસ મહત્ત્વનો છે એન્જિન સિલિન્ડરની અંદર. જો ફાયરિંગ ઓર્ડર કમ્પ્લીટલી હશે તો જ આપણું જે આપણે અંદર ફ્યુલ પ્લસ એરનું મિક્સચર જે ચાર્જ હોય છે એ કમ્પ્લીટલી દહન થઈ જવું જોઈએ. એટલા માટે આપણે ફાયરિંગ ઓર્ડર ખૂબ જ મહત્ત્વનો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એક્સપ્લેનેશન. ધ ટર્મ ઇઝ અ ફાયરિંગ ઓર્ડર refers to the specific sequence in which the cylinder of internal combustion engine are ignited. This sequence is designed to result balanced operation of an engine, so it is not necessarily a linear progression. આપણે પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિન હોય, આપણે સિલિન્ડરની ગોઠવણ એ રીતે કરવાની હોય છે કે આપણે જે પાવર સ્ટ્રોક મળે છે, બરાબર, ફાયરિંગ ઓર્ડર મળે છે એ આપણે કમ્પ્લીટલી હોવો જોઈએ. કારણ કે આપણે જે ફ્યુલ ચાર્જનું દહન નહીં થાય તો આપણે જે ફ્યુલ ચાર્જર જે હોય એ આપણે બરાબર વર્કિંગ નહીં કરે અને આપણું એન્જિન વર્કિંગ કરશે નહીં. એટલે ફ્યુલ પ્લસ એરનું ચાર્જ છે એ દહન થઈ જવું જોઈએ અને આપણે એન્જિન બેલેન્સ કમ્પ્લીટ હોવું જોઈએ. દાખલા તરીકે ઇનલાઇન એન્જિન આપણે ભાગ જોયો હતો ને, ઇનલાઇન એન્જિન, તો એને દાખલા તરીકે 1 4 3 2 એનો ફાયરિંગ ઓર્ડર છે. મીન્સ કે પહેલાંમાં જ્યારે 1 4 3 2 મીન્સ શું મતલબ? 4 સિલિન્ડરનું એન્જિન છે, 1 2 3 4, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું થાય કે ફર્સ્ટ સિલિન્ડરની અંદર ફાયરિંગ થાય છે, પછી ચોથા સિલિન્ડરની અંદર ફાયરિંગ થશે, બરાબર, પછી ત્રીજા સિલિન્ડરની અંદર ફાયરિંગ થશે અને પછી ચોથા સિલિન્ડરની ફાયરિંગ થશે. એટલે આ જે તમારો છે ફાયરિંગ ઓર્ડર આપેલો છે કે ફર્સ્ટ ઓફ ઓલ કયા સિલિન્ડરની અંદર ફાયરિંગ થશે, એટલે પાવર સ્ટ્રોક પહેલો ક્યાં સ્ટાર્ટ થશે, બરાબર. એટલે આ એનો ફાયરિંગ ઓર્ડર છે 1 4 3 2. દાખલા તરીકે કોઈ 2 સ્ટ્રોક એન્જિન હોય, 2 સ્ટ્રોકનો ફાયરિંગ ઓર્ડર છે 1 3 2, બરાબર છે. આ ફાયરિંગ ઓર્ડર છે. એટલે 6 સિલિન્ડરનો 14 36 24 આપેલો હોય છે, બરાબર, 14 36 24 એ તમે જોઈ શકો છો 1 2 3 4, બરાબર. એ પ્રમાણે આપણો ફાયરિંગ ઓર્ડર આપેલો છે. એટલે ફાયરિંગ ઓર્ડર એટલા માટે મહત્ત્વનો છે કે આપણે ફ્યુલ પ્લસ ચાર્જનું દહન કમ્પ્લીટલી પણ થઈ જાય અને બેલેન્સ આપણું એન્જિન છે ઓપરેશનલી બેલેન્સ હોવું જરૂરી છે. સિલિન્ડર ફાયરિંગ ઓર્ડર ઇમ્પ્રૂવ્સ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફ્રેશ ચાર્જ, બરાબર છે. improves the distribution of fresh charge in the manifold to the cylinder and help the release of exhaust gases. ફાયરિંગ ઓર્ડર એટલા માટે મહત્ત્વનો છે કે આપણે જે ફ્રેશ ચાર્જ અંદર દાખલ થાય છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ પણ બધા થઈ જાય સિલિન્ડરની અંદર અને મેનિફોલ્ડની અંદર, અને ઇક્વલી જે આપણે એક્ઝોસ્ટ ગેસ મારફતે જે ધુમાડા ગેસીસ બહાર નીકળવાના છે એ એક્ઝેક્ટલી કમ્પ્લીટ કન્ડિશનની અંદર બહાર નીકળી જાય, કોઈ પણ અનબર્ન કાર્બન આપણે અંદર વધે નહીં, બરાબર છે, અને આપણે વાઇબ્રેશન કમ્પ્લીટલી જળવાઈ રહે, બરાબર. ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ કોલ્ડ ફાયરિંગ ઓર્ડર. તો આજના આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ અને આપણે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફ બધું કવર થઈ ગયું છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.